જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ દ્વારા આયોજિત આજના અમૃત મહોત્સવ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત પરબ્રહ્મ ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્કૃતિના પુનઃઉદ્ધારક સદગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી, સંસ્કૃતિના સંવાહક પૂજ્ય ગુરુ મહારાજ શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય મહંત શ્રી દેવપ્રસાદજી સ્વામી, પૂજ્ય ચિદમ્બરમજી મુનિજી, સદગુરુ શ્રી ધર્મવલ્લભ સ્વામીજી, શ્રી હર્ષભાઈ સંઘવી, શ્રી મુકેશભાઈ પટેલ, એમ કે ડાયમંડ, પદ્મશ્રી શ્રી સૌજીભાઈ, શ્રી રાજેશભાઈ દુધાત, મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ધર્મનંદન ડાયમંડના શ્રી લાલજીભાઈ, શ્રી ભરતભાઈ બોગરા, શ્રી ધીરજલાલ ભાઈ કોઠિયા, કમલેશભાઈ મીરાણી, કરશનભાઈ ગોંડલિયા, ઉપસ્થિત સૌ સંતગણ અને સૌ ભક્તગણ, આપ સૌને વંદન કરું છું, આપ સૌને પ્રણામ કરું છું, આપ સૌને જય સ્વામિનારાયણ. ગુરુકુળનો પુનરુદ્ધાર કરવા માટેની વ્યવસ્થાની જરૂર કેમ પડી? કે એક અંગ્રેજ મેકોલ કે જેમણે એક ઇંગ્લિશ એક્ટ લાગુ કર્યો અને ગુરુકુળની પ્રથાને નાબૂદ કરવા માટેનું એક આખું કાવતરું રચ્યું. ગુરુકુળની અંદર જે બાળકો ભણતા હતા, જે યુવાનો ભણતા હતા, એ વ્યક્તિ વિશેષનું નિર્માણ થતું હતું અને એના કારણે દેશની સમૃદ્ધિ વધી હતી, દેશનું બુદ્ધિધન વધતું હતું. એનો જે ભય એમને લાગ્યો, એમના કારણે આ ગુરુકુળની પ્રથા બંધ કરવા માટે આ એક પ્રયત્ન કર્યો અને એના કારણે ખૂબ લાંબો સમય સુધી આપણે આ વ્યવસ્થાથી દૂર થતા ગયા અને ખૂબ મોટું નુકસાન આપણા દેશના બુદ્ધિધનને અને યુવાધનને પણ એના કારણે થયું. પરંતુ આની જરૂરિયાત છે, ગુરુકુળની આપણા માટે જરૂરિયાત છે, એ સમજીને સદગુરુ શાસ્ત્રીજી મહારાજે આનો પુનરુદ્ધાર કરવા માટેનો સફળ પ્રયત્ન કર્યો અને એના કારણે આજે ગુરુકુળની અંદર લગભગ 1,12,000થી વધુ આ વિદ્યાર્થીઓ આની અંદર ભણ્યા છે. એની જે વિશેષતાઓ અહીંયા કઈ, પહેલી વિશેષતા એ છે કે ફક્ત રોજનો 1 રૂપિયો, આ 1 રૂપિયાની અંદર વિદ્યાર્થી આ રહે, ભણે, બંને ટાઈમ જમે, નાસ્તો કરે, આ બધી જ વ્યવસ્થા આ ગુરુકુળમાં 1 રૂપિયામાં આપવામાં આવે છે. એના કારણે ગરીબમાં ગરીબ વિદ્યાર્થી પણ એ ભણી શકે એવી ઉત્કૃષ્ટ વ્યવસ્થા આ કરવામાં આવી છે. આ ગુરુકુળની અંદર ભણ્યા પછી 1,12,000 વિદ્યાર્થીઓ, એમને સંસ્કાર સાથે એમને શિક્ષણ અપાયું છે અને એના જ કારણે જેમ અહીંયાથી કહેવામાં આવ્યું કે દેશ વિદેશમાં બિઝનેસ માટે વારંવાર જવાનું હોવા છતાં એમાંથી કોઈ વ્યસન એમને લાગુ નહીં પડ્યું, કેમ કે એમના સંસ્કાર ગુરુકુળમાંથી એમને મળ્યા હતા. એ એટલા મજબૂત હતા કે એમને આવા અનિષ્ટો એમને આકર્ષી શક્યા નહીં. એમણે અહીંયા બતાવ્યું છે કે 12 જેટલા ઇસરોમાં ગુરુકુળમાં ભણેલા વિદ્યાર્થીઓ પહોંચ્યા છે. 13 જેટલા પાયલોટ આ ગુરુકુળમાંથી ભણીને ગયા છે. 23 જેટલા આઈઆઈટી અને આઈઆઈએમમાં વિદ્યાર્થીઓ ભણે છે. 68 જેટલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. 82 જેટલા સૈનિક છે. 488 જેટલા ડૉક્ટર્સ છે. 1800 જેટલા એનઆરઆઈ છે. 5257 જેટલા એન્જિનિયરો છે. 6252 જેટલા ઉદ્યોગપતિઓ છે. એ રાષ્ટ્ર અને વિશ્વની સેવા કરી રહ્યા છે. આવતા આવતા મને હમણાં ભરતભાઈ બોગરાએ કહ્યું કે હું પણ ગુરુકુળનો વિદ્યાર્થી છું. રાકેશભાઈએ પણ કહ્યું કે હું પણ ગુરુકુળનો વિદ્યાર્થી છું.
પણ મેં બોગરાજીને કહ્યું કે તમારા લિસ્ટમાં ગુરુકુળે સંસ્થા તરફથી કેટલા લોકો રાજકારણમાં છે એની સંખ્યા નથી આપી, એટલે એમને કદાચ આ રસ્તે ગયેલા લોકો બહુ પસંદ નથી એટલે એનો ઉલ્લેખ ટાળ્યો હોય. પરંતુ રાજકારણમાં પણ ગયેલા લોકો સેવા જ કરતા હોય છે. સેવાની ભાવના વગરનો વ્યક્તિ એમાં ટકી શકતો નથી. અને ગુરુકુળમાંથી ભણીને આવેલા વિદ્યાર્થી જ્યારે રાજકારણમાં આવે છે ત્યારે એને ધર્મકારણ ખબર હોય છે. ધર્મકારણ વગરનું રાજકારણ જ્યારે કરવામાં આવે છે ત્યારે એનો ઝડપથી નાશ થાય છે. અને એટલા જ માટે જ્યારે ધર્મની સાથે, ધર્મના સન્માન સાથે જ્યારે કોઈ વ્યક્તિ કે કોઈ પાર્ટી સત્તામાં બિરાજે છે અને સત્તા પ્રાપ્ત કરીને સત્તાના માધ્યમથી એ સેવાકીય પ્રવૃત્તિ કરે છે ત્યારે ખૂબ સારા પરિણામો સમાજને જે અપેક્ષિત હોય છે એ પણ મળતા હોય છે. અને સમાજ જે ઈચ્છે છે એવા લોકો આ રાજકીય ક્ષેત્રમાં પણ આવતા હોય છે. અને એમને જ્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આપની વચ્ચે આપણે સૌ એમને સાંભળીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય સ્વામિનારાયણ.